વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 આર્થિક સુધારા. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વિદેશી મૂડીરોકાણ અને તેમાં બે રીતે રોકાણ થઈ શકે, વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તે અંગેનો ખ્યાલ સમજેલા. હવે આ લેક્ચરમાં જે ખૂબ અગત્યના મુદ્દાઓ, તેમાંનો એક મુદ્દો એટલે કે ભારતની વિદેશ વેપાર નીતિ તે અંગેની સમજ મેળવીશું. ભારતની વિદેશ વ્યાપાર નીતિ. ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે, જેમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત. વિદ્યાર્થી મિત્રો, ભારતે એવા પ્રકારની વિદેશ વ્યાપાર નીતિ અપનાવેલી છે કે જેમાં ભારતના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે રક્ષણ મળી રહે અને ભારતના ઉદ્યોગો એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી શકે, અને તે માટે જરૂર હોય તેટલા પ્રમાણમાં જ વિશ્વના દેશોમાંથી ચીજવસ્તુ અને સેવાઓની આયાત કરવામાં આવે, અને વધારાની આયાતો જે કરવામાં આવતી હતી તેના પર અંકુશ રાખવામાં આવે તો આપણા ઉદ્યોગો પણ પૂરતા પ્રમાણમાં વસ્તુઓનું ઉત્પાદન કરી શકે, તેમની વસ્તુઓનું વેચાણ થાય અને દેશની જરૂરિયાતો દેશમાંથી જ પૂર્ણ થાય, તો આયાતો કરવી પડે નહીં. તે માટેના પ્રયત્નો થયા. બીજું, ઘરેલું ઉદ્યોગોમાં એટલે કે દેશના ઉદ્યોગોમાં ઉત્પાદન વધે, તેમની ક્ષમતા વધે, તેમજ આયાત અવેજીકરણ એટલે કે જે વસ્તુઓની આયાત કરવામાં આવે છે તેના જેવી જ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે ત્યારે આયાત અવેજીકરણ થયું કહેવાય. ફરીવાર, વિશ્વના દેશોમાંથી જે વસ્તુઓની આયાત કરવામાં આવે છે તે જ વસ્તુઓનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે અને આયાતોનું પ્રમાણ ઘટાડવામાં આવે તેને આપણે સામાન્ય રીતે આયાત અવેજીકરણ કહીએ છીએ. અને આપણા દેશના ઉદ્યોગોનું ઉત્પાદન વધે, તેમની ક્ષમતા વધે, તે માટે જરૂરી હોય તે પ્રમાણમાં ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો અને સંસાધનોની આયાતોનું પ્રમાણ પણ નક્કી કરવામાં આવે અને એટલા જ પ્રમાણમાં આયાતો કરવામાં આવે, જેના કારણે દેશના ઉદ્યોગો ઉત્પાદન વધારી શકે. વિદેશી હુંડિયામણ બચાવવા માટે વિદેશનું નાણું તે આપણા માટે વિદેશી હુંડિયામણ કહેવાય. જો વિદેશી હુંડિયામણ આપણી પાસે પૂરતા પ્રમાણમાં હોય તો તેના દ્વારા આપણે જરૂર પડે ત્યારે તે વસ્તુની વિશ્વના દેશોમાંથી આયાત કરી શકીએ. અને આ વિદેશી હુંડિયામણને જાળવી રાખવું પણ જરૂરી છે, અને જો નિકાસ કરવામાં આવે તો આવું વિદેશી હુંડિયામણ આપણને પ્રાપ્ત થતું હોય છે. આમ નિકાસ કરીને આ વિદેશી હુંડિયામણની કમાણી થઈ શકે, અને તેને બચાવવા માટે બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ રાખવો કે નહીં તે બાબતની પણ નીતિ નક્કી કરવી જરૂરી છે. જરૂર હોય તે જ વસ્તુઓની આયાત કરવામાં આવે અને બિનજરૂરી વસ્તુઓની આયાતો ઘટાડવામાં આવે તો તે દેશ માટે, અર્થતંત્ર માટે લાભદાયક પુરવાર થાય અને વિદેશ વેપારમાં પણ તે સાનુકૂળ પરિણામો લાવે. આવશ્યક આયાતો એટલે કે જરૂરી હોય તેવી આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે
નિકાસોને પ્રોત્સાહન આપવું. વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુનું ઉત્પાદન દેશમાં મોટા પાયા પર થતું હોય તેવી વસ્તુઓની જો નિકાસ કરવામાં આવે તો વિશ્વના દેશોમાંથી આપણને જે તે દેશનું હુંડિયામણ પ્રાપ્ત થાય, જે આપણા માટે વિદેશી હુંડિયામણ ગણાય. જો આવું હુંડિયામણ આપણી પાસે હોય તો જ્યારે જરૂર ઊભી થાય, જ્યારે ખૂબ આવશ્યકતા હોય ત્યારે તેવી આયાતો કરવા માટે આ હુંડિયામણ કામ લાગી શકે. માટે જરૂરી વસ્તુઓની આયાતો માટેનું હુંડિયામણ એ આપણે નિકાસ દ્વારા મેળવી શકીએ અને એ નિકાસો કરીને હુંડિયામણનું પ્રમાણ વધારી પણ શકીએ. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી. ઘણી બધી ભારતીય વસ્તુઓનું ઉત્પાદન થાય, આ વસ્તુઓની ગુણવત્તા ઓછી હોય, વિશ્વના દેશોની કંપનીઓની તુલનાએ, વિશ્વના દેશોના ઉત્પાદકોની તુલનાએ આપણી વસ્તુ ગુણવત્તાની દ્રષ્ટિએ નબળી હોય તો આપણી વસ્તુ વિશ્વના બજારમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં, વૈશ્વિક બજારમાં ટકી શકતી નથી. આમ આપણે આપણી વિદેશ નીતિમાં ખૂબ અગત્યની બાબત એટલે કે આપણા દેશમાં જે પણ વસ્તુઓનું ઉત્પાદન થાય છે તેમના ગુણવત્તામાં વધારો થાય તે બાબતને પણ ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે. અને વિદેશ નીતિની શરૂઆતથી જ આપણા દેશ માટે આ પ્રશ્ન એક પડકારજનક રહ્યો છે અને તેમ છતાં ભારત દેશમાં નવી નવી ટેકનોલોજીના આધારે ઉત્પાદકતા વધે અને સાથે ગુણવત્તા પણ વધે તે માટેના પ્રયત્નો પણ પૂરતા પ્રમાણમાં થઈ રહ્યા છે. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું. વિદ્યાર્થી મિત્રો, વિદેશ વ્યાપાર નીતિનું ઘડતર કરતી વખતે એ બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે આપણા દેશમાં વધુને વધુ રોજગારીનું સર્જન થાય, કારણ કે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે અને આ બેરોજગારીને દૂર કરવા માટે રોજગારીની તકોમાં વધારો થાય તે ખૂબ જરૂરી છે. મોટા ઉદ્યોગોમાં મોટા ભાગે યંત્રો દ્વારા, સ્વયં સંચાલિત યંત્રો દ્વારા ઉત્પાદન કરવામાં આવતું હોય અને તેથી તેમાં શ્રમિકોની જરૂર ખૂબ ઓછી રહેતી હોય, તેથી ત્યાં રોજગારીનું સર્જન થતું નથી, રોજગારીની તકોનું સર્જન થતું નથી. જ્યારે નાના ઉદ્યોગો ઓછા મૂડીરોકાણ દ્વારા સ્થપાતા હોય, ઓછી ટેકનોલોજી દ્વારા સ્થપાતા હોય, તેના પરિણામે તેમાં વધારે ને વધારે ઉત્પાદન કાર્ય શ્રમિકો દ્વારા, કારીગરો દ્વારા કરવામાં આવતું હોય અને તેથી તેમાં રોજગારીની તકો વધવા પામે. જ્યારે ગૃહ ઉદ્યોગો ઘરમાં ચાલતા ઉદ્યોગો છે, ઘરના સભ્યોની મદદથી ચાલતા ઉદ્યોગો છે, જેમાં સાદા યંત્રો વડે ચીજવસ્તુઓને ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને તેમાં વધુને વધુ શ્રમિકોની જરૂરિયાત ઊભી થતી હોય છે. આ શ્રમિકો દ્વારા ઉત્પાદન થતું હોવાથી ત્યાં રોજગારીની તકો પણ વધારે સર્જાય છે. આમ આપણે આપણા દેશની વિદેશ વ્યાપાર નીતિમાં મોટા ઉદ્યોગોના સ્થાને નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને પણ તેમનો પણ વિકાસ થાય અને ઉત્પાદનના પ્રમાણમાં વધારાની સાથે દેશમાં રોજગારીની તકો વધે તે માટેના પ્રયત્નો પણ કરવા જોઈએ, જેના પરિણામે બેરોજગારીનું પ્રમાણ ઘટવા પામશે. તો નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં જુદી હોય છે. આ પણ એક પડકારજનક સ્થિતિ ગણી શકાય. જો દેશમાં જ વેપાર થતો હોય તો એક દેશમાં ચલણની ફેરબદલી
નાણાંની ફેરબદલીના કોઈ પ્રશ્નો રહેતા નથી. જ્યારે એક દેશમાંથી વિશ્વના અન્ય દેશોમાં વેપાર કરવામાં આવે ત્યારે આ હુંડિયામણની સમસ્યા પણ ઊભી થાય. કારણ કે અન્ય દેશમાંથી કોઈ પણ વસ્તુઓની આયાત કરવી હોય તો આપણે જે તે દેશનું અથવા આંતરરાષ્ટ્રીય ચલણમાં ચૂકવણી કરવી પડતી હોય છે. અને જો આ આંતરરાષ્ટ્રીય ચલણ આપણી પાસે ન હોય તો આપણે તે ખરીદવું પડે છે. અને તેથી આ સમસ્યાઓ ઊભી થતી હોય. આમ આંતરિક વેપાર અને વિદેશ વ્યાપારમાં ઘણા બધા તફાવત જોવા મળે છે. દેશમાં જો વેપાર થતો હોય તો દેશના કાયદાઓની જાણકારી હોય, જ્યારે વિશ્વના દેશોમાં વેપાર કરવામાં આવે ત્યારે વિશ્વના દેશોના કાયદાઓની, તેમની પરવાનગીઓ અને લેવી પડતી અન્ય ચકાસણીઓ કરવામાં આવતી હોય તો આ દરેક બાબતને ધ્યાનમાં રાખવી પડે છે. આમ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતી સમસ્યાઓ ઘણા બધા અંશે જુદી હોય છે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી છે અને તેમાં સમયાંતરે પરિવર્તન પણ થતા રહ્યા. 1991 દરમિયાન જે આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા તેમાં ઉદારીકરણ, ખાનગીકરણની સાથે એક ખૂબ મહત્વનો સુધારો એટલે કે વૈશ્વિકીકરણ થયો. અને આ વૈશ્વિકીકરણ અંતર્ગત વિશ્વના દેશો વધુને વધુ પ્રમાણમાં ભારત દેશમાં વેપાર અર્થે આવે, પોતાના ઉદ્યોગ ધંધાઓની સ્થાપના કરે, રોકાણની પ્રવૃત્તિ થાય અને તેના આધારે દેશની અંદર ઉદ્યોગ ધંધાઓની સ્થાપના થતા દેશમાં રોજગારીની તકોનું પણ સર્જન થાય અને રોજગારીની તકો સર્જાતા બેરોજગારીનું પ્રમાણ ઘટવા લાગે. આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને નાના અને ગૃહ ઉદ્યોગોનો પણ વિકાસ કરવો, વિદેશી હુંડિયામણ પણ મળી રહે તે માટે નિકાસોને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની વસ્તુ ટકી શકે તે માટે થઈને તેમ દેશના ઉદ્યોગોમાં ચીજવસ્તુઓની ગુણવત્તામાં વધારો થાય, તે દરેક બાબતોને ધ્યાનમાં રાખીને આપણા દેશમાં વિદેશ વ્યાપાર નીતિ તૈયાર કરવામાં આવે છે અને સમયાંતરે તેમાં પરિવર્તન પણ કરવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના હતા, જેમાં ખાસ કરીને ખાનગીકરણ, ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા, ભારતમાં વિદેશી મૂડીરોકાણના પ્રકારો જે 2 હતા, સંસ્થાગત વિદેશી મૂડીરોકાણ અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ, અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, તેમજ આજના લેક્ચરમાં જે આપણે જોઈ ગયા તે ભારતની વિદેશ વ્યાપાર નીતિ. આમ આ ચેપ્ટરની અંદર 8.4, 8.5, 8.8, 8.9, 8.10 અને 8.11 આ મુદ્દાઓ ખાસ અગત્યના હોય, તમારે નોટબુકમાં લખવાના રહેશે તેમજ આ ખ્યાલોની જાણકારી મેળવવાની રહેશે.